ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદ ઉન નબી પર્વની જામનગર શહેરમાં શુક્રવારે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે શ્રદ્ધા ઉત્સાહ અને ભાઈચારાના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય અને શાનદાર જુલુસ એટલે કે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। પરંપરા અનુસાર સવારે 9 વાગે શહેરના મુખ્ય માર્ગો પરથી જુલુસનો પ્રારંભ થયો હતો। શહેરના કાલાવડ નાકા બહાર ઘાંચીની ખડકી, વાઘેરવાડો, બેડી અને નવાગામ ઘેડ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલા મહોલ્લાઓ અને મસ્જિદોમાંથી નાના મોટા જુલુસ મુખ્ય માર્ગો પર એકત્રિત થયા હતા। આ જુલુસમાં શણગારેલા વાહનો, ધાર્મિક ધ્વજ અને પૈગંબર સાહેબના સંદેશા દર્શાવતા પતાકાઓ સાથે લોકો જોડાયા હતા। આખું વાતાવરણ પૈગંબર સાહેબની શાનમાં પઢાતી નાત શરીફથી ગુંજી ઉઠ્યું હતું। ઈદ એ મિલાદ પર્વ નિમિત્તે શહેરની તમામ મસ્જિદો, મહોલ્લાઓ અને મુસ્લિમ બિરાદરોના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા। શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તહેવારની ઉજવણી સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિ સમિતિની બેઠકો પણ યોજાઈ હતી। આ જુલુસ ભાઈચારા અને કોમી એકલાસનો સંદેશ ફેલાવતું શહેરના નિર્ધારિત માર્ગો પર ફરીને સંપન્ન થયું હતું। જામનગર શહેરમાં છેલ્લા અમે 35 વર્ષથી અમે કાઢી જુલુસ એક કોમી એકતાથી, ભાઈચારાથી અમારા જામનગર શહેરની અંદર હિન્દુ મુસ્લિમ બધી કોમ ભેગા થઈ અને બધા તહેવાર મનાવીએ અને અમે માલિક પાસે દુઆ કરીએ કે માલિક અમારા દેશમાં, અમારા શહેરમાં કાયમ અમનો અમન રહે, કોઈ પણ માણસને નુકસાન ન થાય, બહાર કોઈ આફત ના આવે, માલિક સૌનું ભલું કરે અને માલિક સૌને હેમખેમ રાખે એવી અમે દુઆ કરીએ।